ઉમેદવાર મનોજભાઈ પારઘીએ ફોર્મ ભર્યા બાદ ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહારો। જેતપુર બોરડી સમઢિયાળા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે મનોજભાઈ પારઘીએ આજે વિધિવત રીતે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। ફોર્મ ભર્યા બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં તેઓએ ભાજપના શાસન સામે સવાલો ઉઠાવતા વાતાવરણમાં ગરમાવો લાવી દીધો હતો। શાસનની નબળાઈઓ પર નિશાન મનોજભાઈએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભાજપના શાસનમાં જનતાએ અનેક મુશ્કેલીઓ વેઠી છે। તેમણે ખાસ કરીને નોટબંધી દરમિયાન સામાન્ય માણસની હાલાકી અને કોરોના કાળમાં વહીવટીતંત્રની નિષ્ફળતાને કારણે લોકોને ભોગવવી પડેલી પીડાને યાદ કરાવી હતી અને તેમણે ઉમેર્યું હતું કે જનતાએ આ કપરો સમય ભૂલવો જોઈએ નહીં અને મતદાન વખતે આ નબળાઈઓનો હિસાબ માંગવો જોઈએ। પરિવર્તનનો મિજાજ આમ આદમી પાર્ટીના ઉમેદવારે દાવો કર્યો હતો કે જેતપુરની જનતા હવે પરિવર્તન ઈચ્છી રહી છે। પાયાની સુવિધાઓ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનના મુદ્દે આમ આદમી પાર્ટી મેદાનમાં છે। ત્યારે મનોજભાઈની આ તેજાબી સ્પીચ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહી છે। રિપોર્ટર સલીમ રફાઈ, જેતપુર। આમ આદમી પાર્ટી જ્યારે તાલુકા પંચાયતની જે સીટો છે લડવા જઈ રહ્યા છે, શું કહેશો તમે, કેટલો વિશ્વાસ? આજે ઉમેદવારને તો વિશ્વાસ હોય જ કે હું જીતીશ, એની મહેનત પણ હોય, પણ સૌથી મોટી વાત કે આમ આદમી પાર્ટી છે એ દરેક લોકોનો વિશ્વાસ છે, સામાન્ય જનતાનો વિશ્વાસ છે। આજે ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી ગુજરાતની અંદર શાસન કરતી હોય, ચૂંટણી લડવા આસામની અંદર જાય ત્યારે અમિત શાહ જે પોતે એવી વાત કરે કે એક ગાય અને એક ભેંસ આપશું, એવી જ રીતે જ્યારે બિહારની ચૂંટણી હતી ત્યારે અગાઉ સપ્ટેમ્બર મહિનામાં, ચૂંટણી ઓક્ટોબર મહિનામાં હતી, સપ્ટેમ્બર મહિનામાં બહેનોના ખાતામાં 10-10 હજાર નાખવાનું શરૂ કરી દીધું કોઈ સ્કીમના નામ ઉપર। એના પછી આગળ જોઈએ તો અત્યારે જે આમ આદમી પાર્ટી એની સામે જે લડાઈ કરી રહી છે એ લોકોની વચ્ચે જઈને, લોકોની સાથે રહીને કામ કરનારી પાર્ટી છે। એટલે 100% આમ આદમી પાર્ટીને લોકો સ્વીકારે છે। આજે અમે ગામડાઓની અંદર જઈએ છીએ, જ્યારે લોકોને મળી છે ત્યારે કાનમાં અમને વાત કરે છે કે જાહેરમાં આવતા અમને થોડા પ્રશ્નો થાય છે, બીક લાગે છે। ખેડૂતો તો એવી વાત કરે છે કે સહકારીનો અમને પ્રશ્ન આવે છે, અમને ડર બતાવવામાં આવે છે, અમે આમ આદમી પાર્ટીની સાથે જ છીએ। કારણ કે આજે ભારતીય જનતા પાર્ટી પાસે એક પણ મુદ્દા ઉપર બોલવા માટે કોઈ વસ્તુ નથી। જેમ કે આવી જાય ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ કેન્ડિડેટ, કોઈ પણ ઉમેદવાર, કોઈ પણ નેતા, મોંઘવારી ઉપર વાત કરવી છે, શિક્ષણ ઉપર વાત કરવી છે, લોકો આજે જે ગુનાખોરી વધી છે એના ઉપર વાત કરવી છે। આજે લોકો શિક્ષણની વાત કરીએ તો 93,000 સ્કૂલો સમગ્ર ભારતની અંદર બંધ થઈ છે, આ પરિસ્થિતિ છે। અને એમાંય ગુજરાતની વાત કરીએ, અત્યારે લોકો ગેસનું સિલિન્ડર લેવામાં કેવા હેરાન થાય છે। આજે યુદ્ધ કોક લડે અને 60 રૂપિયા અહીંયા સીધા ઘરેલું ગેસમાં સિલિન્ડરમાં ચડી જાય, કોમર્શિયલમાં 100 રૂપિયા ઉપર વધારો થાય, તો આ ક્યાં લઈ જવા માંગે છે લોકોને? પેટ્રોલની, ડીઝલની જે હાલતો, અત્યારે લાઈનો જે લાગી હતી, કેવી પરિસ્થિતિ ઊભી થઈ છે, એમાં પોતે જસ ખાટવા માટે ગયા કે એ તો અમે ફરી પાછું પેટ્રોલ લાવ્યા છીએ, પણ આપણા એની સાથેના એ દેશો સાથેના કરાર છે। આજે હું તમને કહું કે બાંગ્લાદેશની અંદર ઘુસપેઠી આવી ગયા, બહાર કાઢવાના છે, તો સરહદો તો તમારા હાથમાં છે, સરકાર સત્તા ઉપર તમારી છે, તો કેવી રીતે ઘુસપેઠી આવી જાય? એની સામે 60 કરોડ રૂપિયા અત્યારે એમને સહાય કરવામાં આવી છે। ભાઈ, શું કામ? અમારી મહેનતના પૈસા છે, અમે ટેક્સના નામે ચૂકવેલા પૈસા છે, શા માટે એમને પૈસા આપી દેવામાં આવે છે? આજે એક પણ એવી ચીજ નથી, તમે ભૂતકાળ લોકો ભૂલી જાય છે। ખરેખર તો નોટબંધીને યાદ કરો તમે કે કેવી પરિસ્થિતિ થઈ છે। કોરોનાની વાત કરીએ આપણે, કોરોનાની અંદર લોકો કઈ રીતે એનું મૃત્યુ થયું છે, અને એની સામે જ્યારે ખેડૂતોનું આંદોલન થયું, આ સરકાર એવી વાત કરે છે કે અમે ખેડૂતોની સરકાર છે, ત્યારે દિલ્હીની અંદર જ્યારે ખેડૂતો પોતાનો હક માંગવા માટે નીકળે છે, 700 ખેડૂતોના મૃત્યુ થાય છે। નરેન્દ્રભાઈ મોદી, અમિત શાહ થી માંડીને એની પાર્ટીનો ઉપરથી લઈને નીચે સુધીનો એક પણ કાર્યકર્તા આ ખેડૂતોના દીકરાઓ વિશે એક શબ્દ નથી બોલતો। આ કોઈના ઘરના પરિવારના મોભી છે, કોઈના દીકરા છે, કોઈના ભાઈ છે, કોઈના પતિ છે। આજે 700 ખેડૂતોના મૃત્યુ થાય અને વડાપ્રધાનથી લઈ અને તાલુકા કક્ષાનો એક પણ એનો આગેવાન, એનો મેમ્બર કોઈ વાત બોલવા માટે તૈયાર ન હોય, ત્યારે લોકો હવે બધું જાણે છે। માત્ર વાત ખાલી એટલી જ છે કે લોકો સુધી આ વાતને પહોંચાડવાની છે। અને આજે એક વિશેષ જે મતદારો છે એને વિનંતી કરવી છે કે કોઈ પણ પાર્ટી ગાંઠિયા ભજીયાનો પ્રોગ્રામ કરતો જોજો, કારણ કે આ મેણું છે, તમારી ઉપર મેણું છે કે ગાંઠિયા ભજીયા ખવડાવી દો ને એટલે બધું ગોઠવાઈ જાય। આ મેણું ભાંગવાનું છે। આ
ગુજરાતની જનતાએ મેળું ભાંગવાનું છે કે અમે એના માટે નથી, અમારા બાળકોના એજ્યુકેશન માટે, ખોટી મોંઘવારી ન વધે એના માટે થઈને, આવનારા સમયની અંદર ખોટી ગુનાગારી, દાદાના દીકરા નવા પેદા ન થાય એની ઉપર કંટ્રોલ રહે એના માટે થઈને આ દારૂના હાટલા ચારે બાજુ ખુલી ગયા છે. આ ચારે બાજુ તમે જુઓ દારૂ 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 થઈ પડ્યું છે. અને આજે ક્યાંયથી અધિકારી બદલાય, તમે જોજો, વાતને સમજજો. ઉમેદવાર, આજે એક ઉમેદવાર તરીકે વાત કરું છું, એક સામાન્ય નાગરિક તરીકે આપને સમજાવું છું કે એક જિલ્લાની અંદર અધિકારી બદલાય માત્ર, અને તમે જો રેડોનું પ્રમાણ વધી જાય, બુટલેગરો ઝડપથી પકડાય, અધિકારી ચેન્જ થાય તો ભાઈ આ ક્યાંથી આવ્યા? આ બધા પહેલા નહોતા? આ પહેલા કેમ નહોતા પકડાતા? એટલે આજે ગુજરાતના યુવાનો છે એને વ્યસનોમાં ગરકાવ કરી દીધા છે. આજે પરિવાર કે જે એના બાળકો, એના યુવાનો પાસેથી અપેક્ષા રાખીને બેઠા છે કે મારો દીકરો કાલ મોટો થશે, મારો દીકરો અમારા માટે આવનારું અમારું ભવિષ્ય એના માટે નિર્માણ કરશે કંઈક સારી વસ્તુ, અને એ દીકરાઓ આજે વ્યસનોમાં ચારે બાજુ ઘેરાઈ ગયા છે. અને એવી આજે સરકાર 30 વર્ષથી જે માત્ર વાતો કરે છે. આજે મને એવું સાંભળવા મળ્યું કે કઈ ભારતીય જનતા પાર્ટી વિજય વિશ્વાસ સંમેલન કરે છે. પેલા લોકોનો વિશ્વાસ જીતો. વિજય વિશ્વાસ સંમેલનના બોર્ડ મારી દેવાથી કાંઈ ના થાય. અરે વિજય વિશ્વાસ સંમેલનની અંદર ચેલેન્જ થી કહું છું કે સામાન્ય માણસ કોઈ નથી જવાનો. એના કાર્યકર્તાઓ હોય, જોડાયેલા હોય, અને કોઈને કોઈ રીતે દબાણ આવે કે ભાઈ આવવું તો પડશે જ, એટલે જવાના છે. બાકી ખરેખર જે લોકોનો વિશ્વાસ છે એ દિવસે ને દિવસે તૂટતો રહ્યો છે. આજે એક સામાન્ય માણસ ચારે બાજુથી ઘેરાયેલો છે, મોંઘવારીએ માજા મૂકી છે. કોઈ સામાન્ય પરિવારની ઘરે જઈને તમે જુઓ કે કેવી રીતે જીવન જીવે છે. મને એક જ ચીજનો, ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ મિત્ર કોઈ પણ એક ચીજનો એવું કહી દે કે આ વસ્તુનો ભાવ ઘટ્યો છે. ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર એક જ વસ્તુ સસ્તી થઈ છે, અને હું કહું છું, માણસ સસ્તો થઈ ગયો છે. માણસની જિંદગી સસ્તી થઈ ગઈ છે. આજે 700 ખેડૂતોના મૃત્યુ થાય, કોરોનાની અંદર અને અસંખ્ય લોકોના મૃત્યુ થાય. આ લોકો, અને ત્યારે એ સમયની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીના એ સમયના જે અધ્યક્ષ હતા, સંગઠનના અધ્યક્ષ CR પાટીલ, એ રેમડેસિવિરના ઇન્જેક્શન જે ભારતીય જનતા પાર્ટીના જે માણસો હતા, એના સભ્યો હતા, એના માટે ત્યાંથી વિતરણ કરે. તમે વિચાર કરો ભાઈ, શેના? તો આ લોકોને કારણે તમે છો. આજે કોઈ માના પેટેથી નેતાનો જન્મ નથી થતો. નેતા આ પબ્લિક બનાવે છે, નેતા જનતા બનાવે છે. અને જનતાને જો ક્યાંય ગણવામાં ના આવે તો જનતા હવે જવાબ દેવા માટે પૂરેપૂરી તૈયાર છે. આમ આદમી પાર્ટીને પૂરી તાકાતથી મત આપવાની છે. 100%ની વાત છે. ચૂંટણી લડો છો અને આમ આદમી પાર્ટીની અત્યારે તાલુકા પંચાયતની કેટલી બેઠકો પર લડે તમામ કે પછી કોઈ ફિક્સિંગ કોઈ દીધી છે, અને આમ આદમી પાર્ટી અત્યારે એ સ્થિતિ ઉપર છે કે વિજય વિશ્વાસનો એટલો અત્યારે ભાજપે તો અત્યારે એમનું વિજય વિશ્વાસ સંમેલન છે એની બેઠક કે સભા છે તે પૂરું કરી અને આવે છે. તો આમ આદમી પાર્ટી એ કેટલાક અંશે વિજય વિશ્વાસ વ્યક્ત કરે. સૌપ્રથમ તો મારી વાત કરું તો જે જેતપુર તાલુકાની બોરડી સમઢિયાળા છે જિલ્લા પંચાયતની બેઠક, એના ઉપરથી જિલ્લા પંચાયતમાંથી મેં ઉમેદવારી કરી છે. મોટાભાગની બેઠકોમાં, આમ તો એકે બેઠક અમે છોડી નથી, બધી જ બેઠકોમાં અમે ઉમેદવારો મૂક્યા છે અને બધી જ બેઠકો ઉપર લડવાના છે. રહ્યો પ્રશ્ન અત્યારે જે આમ આદમી પાર્ટી ઉપર જે લોકોનો ભરોસો છે, અને આજે વિશેષ કાંઈ ન કહીએ તો ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ, ચાહે સાંસદ હોય, ચાહે ધારાસભ્ય હોય, ચાહે કોઈ પણ વ્યક્તિ હોય, એને અમારી સાથે ડિબેટ કરવી હોય તો માનો કે રોજગારીની વાત કરવી હોય તો અમારી તૈયારી છે, શિક્ષણની વાત કરવી હોય, મોંઘવારીની વાત કરવી હોય, અત્યાચારોની વાત કરવી હોય, અત્યારે જે ગુનાખોરી વધી છે એની વાત કરવી હોય, ડુપ્લિકેશન એટલે કે જે તાલુકા પંચાયતો ડુપ્લિકેટ નીકળે છે, આખી કોર્ટો અદાલતો ડુપ્લિકેટ નીકળે છે. આ પરિસ્થિતિની વચ્ચે ગુજરાત અત્યારે હેરાન થાય છે. ખાસ કરીને વિશેષમાં કહું તો શિક્ષણ ક્ષેત્રે આ સરકાર વિરોધી છે. સમગ્ર ભારતની અંદર 93,000 સ્કૂલો, સરકારી સ્કૂલો બંધ થઈ છે. એટલે શિક્ષણની વાત કરવી હોય, આ જે મિત્રોને કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ મિત્રો, ખાસ કરીને અમારે આ જેતપુર જે પટ્ટો અત્યારે અમે જે લડીએ છીએ, આ તાલુકાની સીટોની અંદર કોઈ પણ ડિબેટ કરવી હોય, ચર્ચા કરવી હોય તો ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ વ્યક્તિ આવી શકે છે. સવાલ રહ્યો, આપે પ્રશ્ન પૂછ્યો કે ભારતીય જનતા પાર્ટીએ વિજય વિશ્વાસ એક સંમેલન કર્યું છે. વિજય વિશ્વાસ સંમેલન લોકોનો વિશ્વાસ જીતવાની જરૂર છે. એક આમાં નાગરિકનો વિશ્વાસ જીતવાની જરૂર છે. એટલે વિશ્વાસ સંમેલન કરે એટલે કાર્યકર્તા હોય તો જવાના છે. કેટલાક તો બિચારા પરણે અમુક કે ભાઈ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ન થાય, જે આવી હાલો ને એક વાત, હાજરી પુરાઈ જાય, ફોટો પડી જાય, વિડીયોમાં આવી જાય, અમે હતા એવું કહેવાય. પણ હકીકત એ છે કે ભારતીય જનતા પાર્ટીનો કદાચ કોઈ સામાન્ય કાર્યકર્તો હોય કે ત્યાંથી લઈ અને એનો કદાચ રાજ્ય લેવલનો કોઈ પદાધિકારી તમારે એને પ્રશ્ન પૂછવો છે અને અમારી સાથે લાઈવ ડિબેટમાં આવી શકે છે ગમે ત્યાં લોકોની વચ્ચે. હું તો ત્યાં સુધી કહીશ કે ભારતીય જનતા પાર્ટીના અમારા જેતપુર તાલુકાની અંદર જેટલા જિલ્લાના અને તાલુકાના ઉમેદવારો છે, એનું એક આપ પત્રકારો છો
એક ડિબેટ લાઈવ રાખો, એને બોલાવો, કોને કેટલી ખબર પડે છે એની ખબર પડે, લોકો સુધી જાણકારી જાય, લોકો એક સારો ઉમેદવાર પસંદ કરી શકે, લોકોને ખબર પડે કે અમે ભવિષ્યમાં ઉમેદવારી કરવા માટે જઈને જો લોકો આવ્યા છે અને આવનારા સમયની અંદર જેને લોકોના કામ કરવાના છે, જિલ્લા પંચાયતના, તાલુકા પંચાયતના ગ્રાન્ટો લાવવાની છે, લોકોની સમસ્યાઓ, પાયાની જે સમસ્યાઓ છે એ શું છે એની વાત કોણ કરશે, ત્યારે આવી એક જો આપની કક્ષાથી ડિબેટ થાય તો ખૂબ સારું છે, એટલા માટે કે આપના માધ્યમથી તમામ લોકો સુધી આ વાત પહોંચશે કે ભાઈ ખરેખર આ મત દેવા જેવા છે કે કેમ, ચાહે કોઈ પણ પાર્ટીના હોય, હું એક પાર્ટીની વાત નથી કરતો, કોઈ પણ પાર્ટીના ઉમેદવારો હોય, માત્ર ને માત્ર ટિકિટ આપી દીધી અથવા તો અપક્ષો પણ લડવા નીકળ્યા છે, અમે તો જોયું છે, અને ઘણું એવું પણ જાણવા મળ્યું છે કે અન્ય પાર્ટીઓએ લડવા માટે નહીં પણ લડવા માટે પણ ઉમેદવારો મૂક્યા છે, એટલે કે ભાઈ ખાલી આ 25-50 નું ગાબડું પાડી દે, એની સાથે સાથે ઘણા બધા પ્રલોભનો આપવાનું શરૂ, એની સાથે સાથે અમે તમને આવા ભાષણ પણ કરીશું, લોકો એવી રીતે ભરમાવવામાં આવી રહ્યા છે, અને કદાચ ભારતીય જનતા પાર્ટી વિજય વિશ્વાસ સંમેલન કરતી હોય તો એનાથી ચૂંટણીઓ નથી જતી, લોકો થાકી ગયા છે, ભારતીય જનતા પાર્ટીથી કંટાળી ગયા છે, તમે એક વખત આજે હું ચેલેન્જ કરું છું એ પ્રમાણે કે એ કામ કરતા હોય તો બતાવી દે, આવે સામે, જ્યારે આમ આદમી પાર્ટી આજે પૂરી તાકાતથી લોકોનો વિશ્વાસ જીતી રહી છે, લોકોની વચ્ચેની પાર્ટી છે, એક જેને કહેવાય કે આ સામાન્ય માણસની પાર્ટી છે, જેને આમ આદમી પાર્ટી એટલે એ કહેવાય કે તળિયાનો જે માણસ છે, જમીની માણસ છે, એ આ પાર્ટી સાથે જોડાયેલો છે, અને જે કંઈ પણ આમ આદમી પાર્ટીની વાત છે તમામ સ્પષ્ટ છે, અમારું જે ઉપરી જે નેતૃત્વ છે એમાં ઈસુદાનભાઈ ગઢવી, ગોપાલભાઈ ઇટાલિયા, તમે જુઓ અત્યારે કેવડી લડાઈ લડી રહ્યા છે લોકો માટે થઈને, તો આજે લોકો માટેની જે પાર્ટી છે ને લોકોના પ્રશ્નોને લઈને અમે નીકળ્યા છીએ, અને કોઈ ભોગે હમણાંની જ વાત કરીએ, કડદાકાંડની અંદર અમારા મહેશભાઈ છે એ આજે 68 દિવસ જેલની અંદર રહ્યા છે, એવી જ રીતે જેતપુરના ભાદર નદીના પ્રદૂષણને, પર્યાવરણના પ્રદૂષણના મુદ્દે આજે 18 દિવસ એક માણસ ભૂખ્યો અને તરસ્યો પોતાના પરિવારને એના ગામની અંદર છોડી અને જેતપુર જેવા શહેરમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ઓફિસની સામે સતત રાત દિવસ બેઠો રહેતો હોય, તો આટલી ચિંતા કરતા હોય માણસ, અને આજે એવી પાર્ટીના લોકો જયારે મત માંગવા નીકળ્યા છે ત્યારે હું ચોક્કસપણે કહું છું કે લોકો અમારી સાથે છે.